તો આ તરફ સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે મતદારો માટે આફત સમાન બન્યો છે। હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। આ વચ્ચે સુરતમાં ગ્રામ્યમાં વરસાદે આફતરૂપ બન્યો છે। વરસાદને કારણે અનેક મતદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। મતદારોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે મતદારોને મતદાન મથક ખાતે પહોંચવામાં વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે। ત્યારે 17 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વરસાદ વિઘ્ન બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મતદારોને મતદાન માટેનો જે સમય છે તે અયોગ્ય ગણાવ્યો છે। મતદારોને આ સમયમાં વરસાદ હોવાને કારણે ભારે અગવડતા પડી રહી છે, જેના કારણે લોકો હવે પરેશાન થઈ રહ્યા છે। ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે, પરંતુ દરેક જે મતદાન મથકો છે ત્યાં હવે વરસાદને કારણે વિઘ્ન ઊભું થયું છે। પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન જે શરૂ થયું છે। દ્રશ્યો છે બતાવવાના પ્રયાસ કરીશ। માંગરોળના વાંકલ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તે યોજાઈ છે। 62 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 148 જેટલા ઉમેદવારો અને 799 જેટલા સભ્યો છે તેઓ વચ્ચે જે ઉમેદવારીનો જે ચૂંટણીનો જંગ છે તે જામ્યો છે। કહી શકાય કે 17 જેટલી ગ્રામ પંચાયત છે જેની પેટા ચૂંટણીનું મતદાન છે તે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે। જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદમાં જ જે મતદારો છે તેઓમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે મતદારો છે તેઓ મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। આપણી સાથે મતદાર જોડાયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, જે પ્રકારે એક વરસાદી માહોલ છે અને જે મતદારો છે તેઓ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચી રહ્યા છે, શું નામ છે આપનું, શું કહેશો? મારું નામ મહેન્દ્રસિંહ અટોદરિયા છે, વાંકલનો મતદાર છું। હાલમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી રહી છે એકદમ અયોગ્ય સમય છે। આવા સમયે ચૂંટણી ન યોજવી જોઈએ। હાલમાં તમે જોઈ શકો છો મુસળધાર વરસાદ છે, વાવાઝોડું છે, અને આવા સમયે મતદારો મતપ્રયોગ કઈ રીતે કરી શકે, મતદાન કઈ રીતે કરી શકે, ચૂંટણી પંચે વિચાર કરવો જોઈએ કે શિયાળો હોય, ઉનાળો હોય, આવા સમયે ચૂંટણી યોજવી જોઈએ। આ ભર ચોમાસાની અંદર ચૂંટણી યોજી છે એ લોકશાહી માટે અયોગ્ય છે। ચૂંટણી પંચના જવાબદારોએ આ બાબતે વિચારવું જોઈએ, ભવિષ્યમાં આવી ભૂલ ન કરે, એનાથી લોકશાહી મજબૂત નથી થવાની। ત્યારે આ ચૂંટણી પંચની ભૂલ સામે આવી છે। તમે જોઈ શકો છો આજે કેટલા મતદારો મતદારથી વરસાદને કારણે વંચિત રહ્યા છે, મત આપી શકતા નથી। આ વાંકલ ગ્રામ પંચાયતમાં અત્યારે મતદાન છે, સવારનું એકદમ મતદાન ઓછું હતું અને હાલમાં પણ મતદાન ઓછું છે। ત્યારે આ ચૂંટણી પંચનો ચૂંટણી યોજવાના નિર્ણય એક અયોગ્ય છે અને આવી બીજી વાર આવું ન થવું જોઈએ એવી મારી રજૂઆત છે। આપે મતદાન કર્યું છે, ઘણા બધા એવા મતદારો છે જેઓ મતદાન કરવા માટે નથી આવ્યા, તો એ લોકો માટે શું કહેશો? મતદારો મુશ્કેલીમાં હોય, આવા સમયે વરસાદની અંદર આવવું એ લોકો માટે અયોગ્ય છે। ત્યારે ઉમેદવારો પણ વરસાદમાં તેઓને લાવી શકતા નથી, બીમાર મતદારો હોય છે, આવા મતદારો મતદાનથી વંચિત રહેવાના છે। બિલકુલથી જે પ્રકારે સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારેથી જ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર છે તે લગભગ જે મતદારો છે તેઓ ઉપર જોવા મળી રહી છે। કહી શકાય કે 25% જેટલું મતદાન આ બૂથ પર અત્યાર સુધીમાં નોંધાયું છે અને જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે મતદારો છે તેઓ ઉપર જે વરસાદની અસર છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે જોવા મળી રહી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે સમગ્ર જે સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ચૂંટણી યોજાય છે અને વહેલી સવારથી જે પ્રકારે મતદારો છે તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે વરસાદ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેની સીધી અસર જોવા મળી રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।